હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતસ કિચનમાં। ચોમાસું ચાલી રહ્યું છે તો આજે એને ધ્યાનમાં લઈને આપણે એક રેસીપી બનાવીશું જે પાચન માટે પણ સાવ હલકી એવી છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો આપ મારો વિડીયો અંત સુધી જોજો તો આપને ખ્યાલ આવશે કે આજે આપણે શું રેસીપી બનાવવાના છીએ। તો આજે આપણે બનાવશું કઢી અને ખીચડી। અહીં 1.5 વાટકો ખીચડી લીધી છે। મેં એમાં મગ અને ચોખા બે મિક્સ કરી લીધેલા છે, ખાટી છાશ, ચણાનો લોટ, લીલા ધાણા, મીઠો લીમડો, એક તીખું મરચું, આદું, ટમેટું અને બાકીની સામગ્રી તમે હું રેસીપી બનાવીશ તેમાં જોતા જજો। માટે આ વિડીયો અંત સુધી જોજો તો આપને ખ્યાલ જ આવી જશે કે આપણે તેમાં શું શું એડ કર્યું છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો મેં અહીં ખીચડીને મોટા વાસણમાં લઈને તેમાં પાણી એડ કર્યું છે। હવે તેને સારી રીતે સાફ કરી લેશું। કુકરમાં આપણે 2 કળશા જેટલું પાણી એડ કરી દઈશું અને તેને ગરમ થવા દઈશું। આપ જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળી ગયું છે। આપણે તેમાં ખીચડી એડ કરી દઈશું। પછી એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક। પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ધીમી ફ્લેમ ઉપર આપણે તેને 15 મિનિટ માટે ચડવા દઈશું। આપણી ખીચડી ચડે છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈશું। હવે આપણે છાશ લેશું, તેમાં એડ કરી દઈશું ચણાનો લોટ, પછી તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। કઢી બનાવવા હંમેશા ખાટી છાશનો જ ઉપયોગ કરજો, તેનાથી કઢી બહુ સારી બનશે। હવે આપ જોઈ શકો છો કે ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। મરચાં, આદું, લીલા ધાણા, થોડાક મીઠા લીમડાના પાન એડ કરીને તેને વાટી લેશું। અહીં આપણે પેસ્ટને અધકચરી જ વાટવાની છે। આપણે પેસ્ટ તૈયાર છે। આપ જોઈ શકો છો કે આપણે તેને અધકચરી જ વાટી છે। કઢીના વઘાર માટે આપણે થોડુંક તેલ લેશું અને તેને સારી રીતે ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું મેથી। મેથીને સારી રીતે સાતરવા દેશું। મેથી સતરાઈ પછી આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું, તેને પણ સારી રીતે સાતરવા દેશું। પછી એડ કરીશું તજ, તમાલપત્ર, 2 લાલ મરચાં અને 3 થી 3 નંગ લવિંગ। હવે તેને સારી રીતે સાતરવા દઈશું। એ બધું સતરાઈ જાય પછી 1 ચમચી રાઈ એડ કરીશું, તેને પણ સારી રીતે સાતરવા દઈશું। આપ જોઈ શકો છો કે ભાઈ રાઈ સારી રીતે સતરાઈ રહી છે। હવે આપણે એડ કરીશું મીઠો લીમડો, બાદ એડ કરીશું હિંગ, લાલ મરચું, ગરમ મસાલો। હવે તેને સારી રીતે આપણે હલાવી લઈશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, તો તેને પણ સારી રીતે હલાવી લઈશું। હવે એડ કરીશું થોડાક લીલા મરચાં, તેને પણ હલાવી લઈશું। ત્યારબાદ એડ કરીશું ટમેટાં। હવે ટમેટાને થોડી વાર માટે આપણે ચડવા દઈશું। આપ જોઈ શકો છો ટમેટાં સારી રીતે ચડી ગયા છે। હવે આપણે તેમાં કઢી એડ કરી દઈશું। હવે તેને ઉકળવા દઈશું। આપ જોઈ શકો છો કે કઢી આપી થોડી થોડી ઉકળી રહી છે। હવે આપણે તેમાં મીઠો લીમડો એડ કરીશું, સ્વાદ પ્રમાણે નમક, એક લાલ મરચું ઓપ્શનલ છે, જો તમે તીખું ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો। તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું। જો આપણું મિશ્રણ થોડુંક ઘટ લાગે તો આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું। મને અહીં કઢીનું મિશ્રણ થોડુંક ઘટ લાગે છે, માટે હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ। હવે તેને પાછું ઉકળવા માટે રાખી દઈશ। હવે આપણે કઢી ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કઢી કેવી બની છે। મેં અહીં કઢીમાં હળદરનો ઉપયોગ કર્યો નથી। લગ્ન પ્રસંગમાં જેવી કઢી હોય તેવી કઢી બનાવી છે। આપ કેવી કઢી બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે કઢી બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે। હવે કઢી પાછી ચેક કરી લઈશું। કઢીને આપણે એકવાર ટેસ્ટ કરી લઈશું કે મીઠે કેવી છે। મને અહીં નમક થોડુંક ઓછું લાગે છે, મને થોડુંક હું નમક એડ કરીશ। નમક તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। જોઈ શકો છો આપણી કઢી સારી રીતે ઉકળી ગઈ છે। હવે આપણે તેમાં થોડુંક આદું એડ કરીશું,
ઉપરથી આલુ એડ કરવાથી તેનો સ્વાદ સારો આવે છે. આપણી કઢી તૈયાર છે. મેં અહીં કઢી અને ખીચડી 8 વ્યક્તિ માટે બનાવ્યા છે. તમે તમારે જેટલા વ્યક્તિને બનાવી એ પ્રમાણે બધી વસ્તુ લેવી. હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. ઢાંકીને તેને 2 મિનિટ માટે રહેવા દઈશું. અહીં કઢીને પકાવવા માટે મને 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. કઢી આપણી સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એ બનાવી ત્યાં સુધીમાં આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો ખીચડી આપણી તૈયાર છે. મેં આમાંથી થોડીક ખાટી કઢી કાઢી લીધી છે. અમુક લોકો શું ગળી કઢી ખાય નહીં માટે મેં કાઢી લીધી. હવે તેમાં ખાંડ એડ કરીશ. ગળ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો અને તેને પાછી ઉકળવા દેશું. હવે આપણે કઢી ખીચડી સર્વ કરી દઈશું. પછી એડ કરી દઈશું ખીચડી. કઢી ખીચડીની સાથે તમે રોટલી કે રોટલો પણ લઈ શકો છો અને તેની સાથે સંભારામાં ભરેવો ડુંગળી. તો તૈયાર છે આપણે કઢી ખીચડી, જે સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને ચોમાસાની ઋતુમાં પચવામાં પણ સહેલા. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. આપ જોઈ શકો છો કે કઢી આપણી કેવી સરસ બની છે.